વડોદરા શહેરમાં કાયદો અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા અકસ્માતોનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે આજે ફાધર્સ ડેના પવિત્ર દિવસે જ વાઘોડિયા ચોકડી પાસે એક વૃદ્ધિ દ્રાવક અને કમકમાટી ભર્યું અકસ્માત સર્જાયો. વાઘોડિયા ચોકડી પાસેથી શાકભાજી ભરીને પસાર થઈ રહેલા એક ઓટો ચાલકને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓ થવાને કારણે ઓટો ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિની ઓળખ અશોકભાઈ તરીકે થઈ છે, જેઓ વડોદરાના વડલા રોડ પર આવેલ શિવ રેસીડેન્સીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ રોજની જેમ પોતાની આજીવિકા માટે ઓટો રિક્ષામાં શાકભાજી લઈને જઈ રહ્યા હતા, ત્યારે કાળમુખી કારે તેને અડફેટે લીધા હતા. અકસ્માતની સૌથી દયનીય અને કાળજું કંપાવી દે તેવી બાબત એ છે કે આજે આખું વિશ્વ જ્યારે ફાધર્સ ડે ઉજવી રહ્યું છે, ત્યારે જ અશોકભાઈના બે માસૂમ દીકરાઓએ પોતાના વહાલસોયા પિતાને કાયમ માટે ખોઈ દીધા છે. પિતાના અચાનક મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ અને ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. વડોદરા શહેરમાં અવારનવાર સર્જાતા અકસ્માતોની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર અને બેફામ વાહન ચલાવતા ચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ અહીંયા શિવ રેસીડેન્સીમાં રહે છે. એ અશોકભાઈ કરીને એમનું નામ છે. અશોક અંકલ છે, અમારા પડોશી છે. અમે લોકો ખાલી ઓળખીએ છીએ એમને. અમને ખબર પડી કે અહીંયા એમનું એક્સિડન્ટ થયું છે. અમે લોકો ફટાફટ જોવા આવ્યા 108 બોલાવવા માટે. પણ જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી અમે મૃત્યુ પામી ગયા હતા, કારણ કે એક્સિડન્ટ જ એટલું જોરથી થયું છે. ટેમ્પાનું 2 પાર્ટ્સ થઈ ગયા છે, એટલું જોરથી ઠોકી છે. આ ઇલેક્ટ્રિકલ ટેમ્પો છે. ઇલેક્ટ્રિકલ ટેમ્પોની સ્પીડ કેટલી હોય, 20 કે 30. એ શાંતિથી રાઈટ સાઈડથી એપીએમસી માર્કેટથી આવતા હતા, એમને આ ગાડીએ ઠોક્યું છે. અડધી બોડી પાર્ટ અહીંયા પડી છે, અડધી બોડી પાર્ટ ત્યાં ઉછળીને પડી છે, અને લાસ્ટ એક જીવતા માણસને લાશ બનાવી દીધું ને ત્યાં એમને મારી નાખ્યું. અમીર લોકો ખાલી ગાડી ફાસ્ટ લઈને ચલાવવા માટે નથી હોતા. ગાડી લીધી છે તો પછી શાંતિથી ચલાવો ને. બધાને જીવવાનો હક છે અને બધાને ચાલવાનો હક છે. એક તો રોંગ સાઈડથી બધાને જવાનો અહીંયા રસ્તો બનાવી દીધો, આટલા મોટા મોટા ઘર બનાવી દીધા છે. રસ્તા ક્યાં છે? રોંગ સાઈડ પર તમે લોકો ચાલશો. રોંગ સાઈડ પર એક ટ્રક બી ચાલે છે ફાસ્ટમાં, કાર બી ચાલે છે ફાસ્ટમાં. કોઈને મારીને જીવીને તમે લોકો કેવી રીતે સુખી રહેશો? બેન, જે અકસ્માત કરનાર છે કોણ છે? અને એ અકસ્માત કરનારને મેં જોયું નથી, બાકી એને 2 લાફો મારતે એને સ્પીડ ભૂલી જાતે. આ જે ભોગ બનનાર છે કોણ છે? એ ભોગ બનનાર છે, શિવ રેસીડેન્સીમાં રહે છે એક વ્યક્તિ છે જે શાકભાજીનો ધંધો કરતા હતા. અશોક અંકલ કરીને છે. એ શાકભાજીનો ધંધો કરતા હતા. એપીએમસી થી સવારમાં માર્કેટથી આવતા હતા, ઘરે જતા હતા. અહીંયા તરસાલી પાસે રહે છે, શિવ રેસીડેન્સીમાં, વડોદરાવાળા રોડ પર. અશોકભાઈના ફેમિલીમાં કેટલા જણા? એમની વાઈફ છે અને એમના નાના છોકરાઓ છે. હવે છોકરા છે છોકરી છે મને એટલું બધું ખબર નથી, બટ એમના નાના છોકરા છે. આ શાકભાજી પર જ ગુજારા ચાલતું હતું. રોજ એ બિચારા ધંધો કરતા હતા યાર. સવારમાં એપીએમસી માર્કેટ જતા હતા ને લઈને આવતા હતા ગાડી. હાઈવે પર દરરોજ આવા અકસ્માતના લોકો મરે છે, ક્યારે સુધરશે કાર ચાલક લોકો? એ સુધારવાનું આપણા માઇન્ડ પર છે કે અમે લોકો ગાડી સ્પીડ કેવી રીતે રાખીએ છીએ. ક્યાંક ને ક્યાંક માનો છો સ્પીડ પ્રતિબંધ હોવો જરૂરી છે. માણસે સ્પીડ પ્રતિબંધ નહીં, મેનેજમેન્ટ હોવું જોઈએ, કારણ કે અહીંથી છે ને ફૂલ સ્પીડની ગાડી હટાવી જોઈએ. આ એક્સપ્રેસવે હટાવવું જોઈએ. અહીંયા એક તો એક સાઈડ રેસીડેન્સી છે, એક સાઈડ નાના માણસો જાય છે અને એક સાઈડ ફૂલ સ્પીડમાં અમીર લોકો જાય છે, જે ઠોકીને જતા રહે છે. એમને તો શું પડી છે? એમને